મીડિયાથી હું અફસાના। આરબ મીડિયા આરટીઈના અમલીકરણ માટે અને આ કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સતત પ્રયત્નશીલ છે। આજે આપણે વાત કરીશું સરકારી શાળાઓમાં બાળકોને અપાતા મધ્યાહન ભોજન વિશે। બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે બાળકને પોષણયુક્ત આહાર આપવો અને બીજું કે ભૂખ્યું બાળક અભ્યાસ ન કરી શકે તે હેતુથી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનની યોજના અમલમાં મૂકવામાં આવી। તો ચાલો આપણે ઈશનપુર શાળા નંબર 1ના એસએમસી સભ્યો પાસેથી જાણીએ કે જે હેતુસર આ યોજના અમલમાં મૂકવામાં આવી તેનું કેટલું અમલીકરણ થાય છે અને આ અમલીકરણ માટે તેઓ કેટલા પ્રયત્નો કરી રહ્યા છે। તમારા બાળકો મધ્યાહન ભોજન ખાય છે? હા, મધ્યાહન ભોજન ખાય ને બંને બાળકો। હા, બધું ખાય। હા, લગભગ 75% બાળકો તો ખાય જ છે। મધ્યાહન ભોજન તમે ચાખ્યું છે? હા, અમારે પ્રાર્થનાના જેવા વારા છે ધોરણના એ પ્રમાણે વર્ગ શિક્ષક ડીશ લઈને બેસે છે અને ખાવા લાયક છે કે નહીં એનો અભિપ્રાય પણ નોટમાં લખવામાં આવે છે અને ત્યારબાદ બાળકોને પીરસવામાં આવે છે। ના, અમે ચાખ્યું નહીં, ઘરે લાવીએ તો ખાઈએ, બાબા લાવે તો ત્યાં તો ના ખવાય। ના, હું નહીં ચાખ્યું। તમે ધ્યાન રાખો છો બાળકોને મધ્યાહન ભોજનની વહેંચણી થાય છે? હા, ધ્યાન રાખે ને બધું સારું જ આવે, ગરમ ગરમ જ આવે બધું। લાઈનમાં બેસાડીને વ્યવસ્થિત ખવડાવે છે, બહેનો પરસે છે। હા, મારો વારો હોય ત્યારે શુક્રવારે મારો વારો હોય છે। હા, જોઉં છું। ધોરણ 1માં કેટલા બાળકો હશે? ખ્યાલ નથી। એ આટલી ખબર ના હોય। નહીં, એ હશે લગભગ 20-25 માણસ જેવા હશે છોકરાઓ। એક નહીં, અમારે 4 થી 7ની શાળા છે। આમ કુલ 4 થી 7 હા, એમાં કેટલા બાળકો હોય છે? ત્યાં 4 થી 8 થયું આ વર્ષથી। 4 થી 8માં અમારે 521 બાળકો છે ત્યાં। કેટલા બાળકો મધ્યાહન ભોજન ખાય છે? લગભગ 75% એટલે 410 420 બાળકો તો બેસે જ છે। નહીં, એ કંઈ ખબર નહીં, અમારે ટાઈમ જ નહીં હોતું જવાનું। કમસે કમ 100 ઉપર તો લેતા જ હશે। 80%। તો બાકીના 20% કેમ નથી જમતા? એટલે કોઈ ને કોઈ કારણ હોઈ શકે, ઉપવાસ હોય કે ઘરેથી જમીને આવ્યા હોય। આમ જોવા જઈએ તો બધા બાળકો બેસે તો ખૂટે જ, એટલે આ જે બેસે છે એના પ્રમાણમાં વ્યવસ્થિત હોય છે। તો અહીં જ મધ્યાહન ભોજન બનાવવા આવે છે કે કોઈ ત્યાંથી આવે છે? સ્ત્રી શક્તિ સંસ્થામાંથી ડબ્બા આવે છે। નહીં, એ ખબર નહીં મને। ના, આટલી ખબર નથી। એનજીઓમાંથી આવે ને? ના, એ ખ્યાલ નથી। બરાબર, એનજીઓનો ટેમ્પો આવે છે, એ લોકો ડબ્બા ઉતારીને જતા રહે। દાખલા તરીકે શાળામાં કુલ 400 બાળકો હોય અને એમાંથી 300 બાળકો જમતા હોય તો બાકીના 100 બાળકોનું ભોજન બનીને નથી આવતું કે એ ભોજનનું બગાડ થાય છે? ભોજનનો બગાડ થાય। ના ખાય એ બાળકો પછી એ તો થોડું તો બગાડ થવાનું જ છે, ના ખાય તો। હા, એ બગાડ થાય ને। તો ખૂટે તો કદાચ અમે ફોન કરીએ તો તાત્કાલિક હાજર પણ થઈ જાય છે। મધ્યાહન ભોજન બાળકોને આમ સારી રીતે વ્યવસ્થિત ગરમ અને તાજું આપવામાં આવે છે? ચોક્કસ ગરમ જ હોય છે। આમ તો સારું હોય છે, પૌષ્ટિક હોય છે। તાજું જ આવે છે, ગરમ ગરમ જ આવે। સારું આવે છે। મધ્યાહન ભોજનનો ટેસ્ટ જે કર્યો છે એમાં કેવું લાગે છે? એમાં ગુણવત્તા અને એવું લાગે છે કે ગુણવત્તાપૂર્વક આવે છે? ના, પહેલાં અમને તો શિક્ષકોને પહેલાં જે અમે જાતે બનાવતા જિલ્લા પંચાયતમાં ત્યારે ખાવાનું એ થતું હતું, બાકી આ સ્ત્રી શક્તિમાંથી આવે છે ત્યારથી તો લોકો બધા અમારા શિક્ષકો ખાય છે। આમ તો સારું હોય છે, પૌષ્ટિક હોય છે। હા, એ તો ગરમ જ આવે એ ખરી વ્યવસ્થિત, અમે જાતે જોઈએ એટલે ખબર। નહીં, એ નહીં જોયું। બાળકોને પૂરતી માત્રામાં ભોજન મળે છે, તમને ખબર છે? હા, ખબર છે, પેટ ભરીને જ ખાય બાબાઓ। હા, પૂરતું મળે છે, પૂરતું। એ તો એટલું તો આપતા જ હશે ને, આખું વાટકો ભરીને ખાય છે બચારાઓ। એ તો ખાવામાં કોઈ તકલીફ નહીં પડતી। પછી અહીંયા સાંજે 5 વાગે આવીને જમે, એ ખાય કે ના ખાય પણ ત્યાં જમી લે બરાબર। જે અઠવાડિયાના મેનુ હોય એ પ્રમાણે ખાવાનું આવે છે, આપે છે? એ જ પ્રમાણે જ આપે છે, કોઈ તકલીફ નહીં। મેનુ પ્રમાણે જ હોય છે। એવું વ્યવસ્થિત જ આવે છે, જે વારો એ પ્રમાણે એ વસ્તુ આવે જમવાની। મેનુ પ્રમાણે જ આવે છે। મધ્યાહન ભોજન જે બાળકો નથી લેતા એની જાણ તમે આચાર્ય કે સંચાલકને કરી છે? ક્યારેય નહીં। હવે એ મને ખબર નહીં। હા, પણ એવું બન્યું નથી હજુ સુધી। તો જોયું દર્શક મિત્રો, આરટીઈમાં એસએમસીની રચના કરવામાં આવી છે અને આ એસએમસી સભ્યોની કેટલીક જવાબદારી નક્કી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ અંગે તેમને પૂરતી તાલીમ તથા જાણકારીનો અભાવ છે। તેમને ખબર જ નથી કે તેમને શું કરવાનું છે। જ્યારે બીજી બાજુ ઈશનપુર શાળા નંબર 1માં ધોરણ 4 થી 8 સુધી
કુલ 521 બાળકો છે, જેમાંથી એસએમસી સભ્યો અને શિક્ષકોના કહેવા પ્રમાણે 70થી 75% એટલે કે 365થી 390 સુધી બાળકો મધ્યાહન ભોજન લે છે. જ્યારે અમે માહિતીના અધિકાર હેઠળ માંગેલ માહિતી મુજબ ડિસેમ્બર 2011માં કુલ 521 બાળકોમાંથી આખા મહિના દરમિયાન 442 સરેરાશ બાળકો જ ભોજન લે છે, તો સવાલ એ ઊભો થાય છે કે 100% બાળકો કેમ ભોજન નથી લેતા?